હેલો ફેમિલી, કેમ છો? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સૌથી પહેલાં તો મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. અને આ મારો પહેલો વ્લોગ છે. તો દિવસની શરૂઆત તો આપણે સૌથી પહેલાં મોર્નિંગથી કરીશું. તો ગુડ મોર્નિંગ. તો નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બધા પોતપોતાના કામે વયા ગયા છે. તો લેડીઝને તો શું હોય, ઘરનું કામ. તો હવે ઘરનું કામ આપણે સ્ટાર્ટ કરીએ. ઘરે તો બધું એમનેમ પડ્યું છે, જેથી કરીને આપણે સવારના બધા જે ઘરના કામ છે એ પતાવીશું. બેડરૂમની હાલત તો તમને ખબર જ છે કે સવારમાં ઉઠીને કેવી હોય. તો પહેલાં તો બેડરૂમથી આપણે સાફ સફાઈ સ્ટાર્ટ કરશું. ને હોલમાં બી એવી જ રીતે બધું પડ્યું છે. અને બહાર જુઓ, બહાર એટલો વરસાદ અંધાર્યો છે કે હમણાં એવું લાગશે કે આ તૂટી પડશે. અને આ છે મારું કિચન, જ્યાં કિચનમાં એટલું બધું પડ્યું છે. તમને એવું થતું હશે કે આ શું બધું પડ્યું છે. તો એ માટે પડ્યું છે કે મારે આજે ફ્રીજ સાફ કરવાનું છે. તો ફ્રીજમાં જે પણ કંઈ બધું હતું એ મેં બહાર કાઢ્યું છે. અને શાકભાજી હજી અંદર છે અને એના બધા જે પેશવાય પાર્ટ છે એ બધા મેં ધોવા કાઢ્યા છે. તો ફટાફટ ફ્રીજ સાફ કરવાનું છે. એ બધું જ કામ પતાવીને અને પછી આપણે મળીએ. તો જુઓ ફેમિલી, આ છે મારો સન. તો જુઓ, ફ્રીજ છે એ આપણે એકદમ ક્લીન અને મસ્ત કરી દીધું છે. અને ક્લીન રાખવું પણ ફરજિયાત છે, કારણ કે અત્યારે ઘણા બધા વાયરસ આવે છે, જેથીને વાયરસથી બચવા માટે ચોખ્ખાઈ જરૂર. જુઓ, મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર. તો બધું જ કામ પતી ગયું છે અને હવે આપણે બનાવીશું રસોઈ. અને હા, એક વાત તો હું તમારી સાથે શેર કરતાં ભૂલી ગઈ કે હું હાઉસવાઈફની સાથે સાથે બિઝનેસ પણ કરું છું. અને બિઝનેસમાં મારે એ છે કે બ્યુટી પાર્લર ચલાવું છું. તો આજે હું પાર્લરે નથી ગઈ, કારણ કે વરસાદની ખૂબ આગાહી છે. તો એના લીધે અત્યારે ઓફ સિઝન પણ છે અને વરસાદના લીધે કોઈ આવે પણ નહીં. આવે પણ ફોન કરશે તો કહી દઈશું કે આજે થોડુંક પાર્લર બંધ કરેલ છે, તો કાલે આવજો. એટલા માટે જ મેં કીધું કે આજે હું ઘરે છું તો થોડું ફ્રીજ છે એ ગંદુ થઈ ગયું હતું, તો થોડુંક સાફ કરી લઉં. અને હવે રસોઈની તૈયારી કરી દઈએ, કારણ કે આજે ભૂખ પણ એટલી લાગી છે અને થોડું મોડું બી થઈ ગયું છે. નહીં તો રોજે રોજ હું સવારમાં રસોઈ બનાવીને ટિફિન લઈને સાથે જ જઈએ છીએ અને પાર્લર પર જ અમે બધા સાથે બેસીને જમીએ છીએ. અને એટલે જ આખો દિવસ હું આજે નાઇટ ડ્રેસમાં છું. તો ચાલો આપણે હવે રસોઈ બનાવીએ અને પછી મળીએ. તો આપણી રસોઈ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અને જમવાવાળા પણ પાર્ક કરે છે અને જમવા માટે ઘરે આવી ગયા છે. ગાડી પાર્ક કરીને ઘરે આવે ત્યાં ફટાફટ હું રસોઈ કમ્પ્લીટ કરીને થાળી પરોસી દઉં. હેલો ફેમિલી, તો કેમ છો? બધા મજામાં ને? તો બપોરે પછી જમીને સૂઈ ગયા હતા, એટલે વ્લોગ લેવાનો કંઈ ટાઈમ મળ્યો નહોતો. અને બસ ઉઠીને હવે જો વ્યોમ છે એ ટ્યુશનમાં ગયો છે. મારા સનનું નામ છે વ્યોમ. અને બસ હવે ચા પાણી બનાવીશ, કારણ કે હમણાં આવશે એટલે તરત જ કહેશે કે મમ્મી બહુ ભૂખ લાગી છે, એટલે થોડોક નાસ્તો કરશે ને ચા પીશે. અને હવે કપડાં પણ એટલા બધા ભેગા થઈ ગયા છે ને, કારણ કે વરસાદ એટલો આવે છે ને કે વરસાદના કારણે છે ને કપડાં સુકાતા નથી. તો 2 દિવસના કપડાં ભેગા થઈ ગયા છે. તો આજે ઘરે છું તો ઇસ્ત્રી પણ કરાવવા નથી દેવી. વિચાર્યું કે હું જાતે જ ઇસ્ત્રી કરી લઉં. અચ્છા, બહાર પણ એટલો વરસાદ છે ને આજે ચાલુ કે જો ફેમિલી થોડી વાર આવે છે અને બસ પાછું અંધારું છે. માંડ કોરું થાય તે પાછું વરસાદ આવે, માંડ કોરું થાય તે પાછું વરસાદ આવે. તો ચાલો હવે તો હું કપડાનું કામ બધું છે એ પતાવી દઉં છું અને પછી મળીએ. તો ફેમિલી, કપડાં બધા સંકેલાઈ ગયા છે, ઇસ્ત્રી પણ થઈ ગઈ છે અને કબાટમાં મુકાઈ ગયા છે.
અને જ્યારે ઘરે હોય ને ત્યારે એક પછી એક કામ વધતું જ જાય છે. તો આજે ઘરે હતી તો લોટ પણ થોડોક હતો, જાજુ નહોતો, તો વિચાર્યું કે લોટ આજે દરાવી લઈએ. તો લોટ દરીને આવી ગયો છે, બાજરાનો, ભાખરીનો અને રોટલીનો. તો એ આપણે ડબ્બામાં હવે ભરી લઈએ. જુઓ તો વ્યોમ આવી ગયો છે અને હવે એ તરત જ કહેશે મમ્મી ભૂખ લાગી છે. તો એનો નાસ્તો તૈયાર જ છે. જુઓ આવી ગયો બેટા. બોલ ભૂખ લાગી છે. ચાલો. જો હું કહેતી હતી ને કે આવીને તરત જ એમ કહેશે કે જમવાનું દે, મને ભૂખ લાગી છે, કે નાસ્તો દે, મને ભૂખ લાગી છે. એટલે એમના માટે તો કરવું જ પડે, કારણ કે બાળકોનું તો એવું જ હોય કે ગમે ત્યારે જમવાનું ખાવાનું છે, નાસ્તો છે, કંઈ પણ માંગે છે. તો ચાલો હવે હું એને નાસ્તો આપી દઉં એટલે ફટાફટ નાસ્તો કરી લે. વ્લોગમાં બન્યા રહેજો અને થોડી વાર પછી આપણે પાછા મળીએ. હેલો ફેમિલી. તો અત્યારે વાગી ગયા છે 9 અને વચ્ચે વિડીયો લેવાનો મને ટાઈમ નથી મળ્યો કારણ કે ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. અને હવે અમે જમીન અને નવરા થઈ ગયા છીએ અને મારા સનને અત્યારે જાય છે દાંડિયા શીખવા. તો એ દાંડિયા શીખવા ગયું છે અને અમારા આ જે પ્લેટફોર્મ હોય ને, પ્લેટફોર્મની જે કડ હોય ને, કડ પાસે સહેજ તિરાડ દેખાતી હતી. તો એમાં શું કે લાપી ભરે છે. તો ચાલો હું તમને બધાને બતાવું. તો જો ફેમિલી, આ જે કડ છે ને એમાં સહેજ તિરાડ પડી ગઈ હતી. તો એમને કહ્યું તો આજે એ કે લાવ ને આજે કેદુની કેસ ના તો તારું એક કામ પૂરું કરી દઉં. તો જો આ રીતે એને લાપી ભરી છે. એવી જ રીતે આ બાજુ પણ છે. જો આ દેખાય છે ને, એટલી જગ્યા હતી તો એમાં એવી રીતે લાપી ભરી છે. સારું, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આગળ મળીએ. ચાલો ફેમિલી, તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.